સીસીઈ પરીક્ષાનું પરિણામ જીપીએસસી પેટર્નથી આપવા માંગ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખ પટેલની રજૂઆત। પરિણામમાં નોર્મલાઇઝેશનથી અનેક વિદ્યાર્થીઓને અન્યાય, જીપીએસસી પેટર્નથી પરિણામ આપવા માંગ કરવામાં આવી। નોર્મલાઇઝેશનથી ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીઓને ફાયદો થતો હોવાની રજૂઆત। ખરેખર માર્ક્સ વધુ હોય તેવા વિદ્યાર્થીઓના માર્ક્સ નોર્મલાઇઝેશનથી ઘટ્યા હોવાની રજૂઆત। ગતરોજ સીસી જે પરીક્ષા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી શકાય કે જે ગ્રુપ એની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ અને વિસંગતતાઓ એટલા માટે પેદા થઈ કેમ કે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે એ મેરિટ યાદીમાં જે નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે ભાઈ કેટેગરીના 7 ગણા ઉમેદવારોને લેવામાં આવશે, પરંતુ એની જગ્યા જે છે એટલે કે એની અંદર જે 5500 જે જગ્યાઓ છે એના 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરિટ ખૂબ હાઈ રહ્યું। તેને કારણે આજે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ હતી વિસંગતતાઓ અમે ગૌણ સેવાના સચિવ શ્રી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે તો તેમણે કહ્યું છે કે ભાઈ તમે સીએમ સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દેણી એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે। એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આ જે પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિ છે। એટલે આ સીબીઆરટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે। ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆરટી પદ્ધતિથી ન લે, કારણ કે સીબીઆરટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે। જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ને 40 થઈ ગયા છે। એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી। આ જુગાર જેવી આ લોટરી જેવી જે સિસ્ટમ છે, જે ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ છે, એ ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ નાબૂદ થાય એના માટે આજે અમે રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યા હતા અને સીસીમાં જે માર્ક જાહેર કરવામાં આવ્યા છે એ માર્ક જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી, જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રહે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।